માંગરોળ સમસ્ત ખારવા સમાજ દ્વારા 17મા સમૂહ લગ્ન બંદર વિસ્તારમાં રામલીલા મેદાનમાં યોજાતા 20 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। ખારવા સમાજ આયોજિત આ ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં સવારે મંડપ રોપણ વિધિ તેમજ સાંજે બંદર વિસ્તારમાં એક સાથે 20 વરઘોડાઓ ડીજેના તાલે લગ્ન મંડપ સુધી પહોંચ્યા હતા। વર્ષોની પરંપરા મુજબ મામાએ પોતાની ભાણેજનો હાથ પકડી લગ્ન મંડપ સુધી પહોંચાડી સુખી સંપન્ન લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા હતા। સમાજમાં એકતા જળવાઈ રહે સાથે સમાજના લોકો લગ્ન પાછળ મોટો ખર્ચ કરી આર્થિક રીતે ખર્ચાય નહીં તેવા ઉમદા હેતુથી ખારવા સમાજ જોડાયો હતો। આ કાર્યમાં ખારવા સમાજના પટેલ પરસોત્તમભાઈ ખોરાવા, વેલજીભાઈ મસાણી, દામોદરભાઈ ચામુડિયા, જમનાદાસ વંદુર, ખીમજીભાઈ પરમાર, તુલસીભાઈ ગોસિયા, જીતેશભાઈ ખોરાવા સહિતના આગેવાનો, મુંબઈ, ચોરવાડ, ખારવા સમાજના પટેલશ્રીઓ તેમજ ખારવા સમાજના યુવા મિત્ર મંડળો દ્વારા સમૂહ લગ્ન મહોત્સવને સફળ બનાવ્યો હતો। આ સમૂહ લગ્નમાં દીકરીઓને પૂરતો કરિયાવર પણ આપવામાં આવ્યું છે। આ અવસરે સમૂહ લગ્નમાં વિશ્વ હિન્દુ પરિષદના વિનુભાઈ મેસવાણિયા, પ્રકાશભાઈ લાલવાણી સહિત સામાજિક, રાજકીય, ધાર્મિક સંસ્થાઓના અનેક આગેવાનો, પત્રકારો સહિત વિશાળ સંખ્યામાં ખારવા સમાજના લોકોએ ખાસ હાજરી આપી નવ દંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। શ્રી માંગરોળ ખારવા સમાજ આયોજિત આ 17મો સમૂહ લગ્ન છે, જેમાં 21 યુગલોએ નવ દંપતી તરીકે પ્રભુતામાં પગલા પાડવા આજે સંકલ્પ શરૂ છે સપ્તપદીના। અને માંગરોળ ખારવા સમાજની આ આયોજનની જે આપ જોઈ રહ્યા છો તમામ વ્યવસ્થા, અહીં લગભગ 20,000 લોકો અત્યારે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા છે। અને સમાજની એકતા જળવાઈ રહે, લાંબી ટકે અને સમાજના લોકો ખોટા ખર્ચમાંથી બચે એના માટેનું આ માંગરોળ ખારવા સમાજનું ઉત્તમ આયોજન છે। અમે માંગરોળ ખારવા સમાજના તમામ સદસ્યો, આગેવાનો ખૂબ ભાવપૂર્વક, લાગણીથી પોતાના જ ઘરના લગ્ન પ્રસંગની જેમ આ પ્રસંગને ઉજવે છે। અને વરકન્યાના પરિવારના લોકો પણ આ આખો સમાજ પોતાનો પરિવાર છે એમ સમજીને આમાં ભાગ લે છે। સૌ નવ દંપતીઓને હું માંગરોળ ખારવા સમાજ વતી એમને આશીર્વાદ અને શુભેચ્છાઓ પણ પાઠવું છું।